हेलो फ्रेंड्स, આજના આપણા વિડિયોનો ટોપિક છે ફ્લુઇડ મિકેનિક્સ એન્ડ હાઇડ્રોલિક ઓફ મશીન્સ। આ આપણું ફર્સ્ટ ચેપ્ટર છે અને તેનો આ ત્રીજો લેક્ચર છે। પહેલા બે લેક્ચરની અંદર આપણે ફ્લુઇડ પ્રોપર્ટીઝ વિશે આપણે ચર્ચા કરેલી છે, જેમાં આપણે ડેન્સિટી, સ્પેસિફિક વેઇટ, સ્પેસિફિક વોલ્યુમ, કાઇનેમેટિક વિસ્કોસિટી, ડાયનામિક વિસ્કોસિટી આવી બધી જ આપણે ફ્લુઇડની પ્રોપર્ટીઝ છે તે જોઈ છે। આજના વિડિયો લેક્ચરની અંદર આપણે સરફેસ ટેન્શન છે એ આપણે જોશું। તો મિત્રો, સરફેસ ટેન્શન એટલે શું? બાય ડેફિનેશન આપણે જશું તો સરફેસ ટેન્શનની ડેફિનેશન થશે, ઇટ ઇઝ ધ ફોર્સ રિક્વાયર્ડ ટુ મેન્ટેન યુનિટ લેન્થ ઓફ ફિલ્મ ઇન ઇક્વિલિબ્રિયમ। એટલે કે પ્રવાહીની સપાટી પર જે યુનિટ લેન્થ ને જાળવી રાખવા માટે જે ફોર્સ જરૂરી છે તેને આપણે સરફેસ ટેન્શન છે એ કહીશું। અહીંયા આપણે એક્ઝામ્પલ સાથે સરફેસ ટેન્શનના ફિનોમિનનને છે એ આપણે જોઈએ। આપણે જોયું છે કે ફ્લુઇડના પાર્ટિકલ્સ છે અથવા તો પાણી છે તેને આપણે જ્યારે નળમાંથી તે ટપકે છે તો એ ડ્રોપલેટ્સ સ્વરૂપે છે એ નીચે પડે છે અને કોઈ પણ એ સપાટી પર તે પડશે તો ત્યાં પણ તે એક ડ્રોપલેટ છે બની જશે। અહીંયા બીકરમાં સમજો કે આપણે કોઈ ફ્લુઇડ છે એ ભરેલું છે, તો તેના જે અંદર અહીંયા આપણે ત્રણ મોલિક્યુલ્સ, ફ્લુઇડના મોલિક્યુલ્સને આપણે મેગ્નિફાઈ કરી અને આપણે જોઈએ છીએ। તો આ જે ત્રણ મોલિક્યુલ્સ છે એ ત્રણ મોલિક્યુલ્સની અંદર અહીંયા સમજો કે આપણે આ મોલિક્યુલને આપણે A કહીએ, આને B કહીએ અને આને C કહીએ। તો આ જે મોલિક્યુલ છે, ફ્લુઇડનો જે મોલિક્યુલ છે, તેની ફરતે આજુબાજુમાં અહીંયા બધી જ બાજુ ફ્લુઇડ રહેલું છે અને તેના લીધે શું થશે તો આજુબાજુમાં બધે જ ફ્લુઇડ હોવાને લીધે તેની ઉપર જે પ્રેશર છે એ વધારે હશે, બરાબર। બીજું કે બધી જ બાજુ ફ્લુઇડ હોવાને લીધે તેનું કોહેશન એટલે કે સ્વ આકર્ષણ બધી જ બાજુ સરખું હશે। બી પાર્ટિકલ છે તેનો મોટો પોર્શન છે એ ફ્લુઇડની અંદર છે, જ્યારે અમુક પોર્શન છે એ હવા સાથે બહારની સપાટી સાથે કનેક્ટેડ છે। તેવી જ રીતના સી છે તેનો હાફ પોર્શન છે એ ઉપર છે અને એટલે કે હાફ પોર્શન છે તે નીચે છે અને અહીંયા ઉપર તે હવાના સંપર્કમાં રહેલું છે। તો હવે મિત્રો શું થશે, જુઓ, એનું જે પ્રેશર છે એ પાર્ટિકલનું પ્રેશર છે તે ફ્લુઇડનું પ્રેશર વધારે હશે, જ્યારે સી માં જે આ નીચેનો ભાગ છે તેમાં ફ્લુઇડ પ્રેશર છે, અહીંયા આ સપાટી પર બધે જ ફ્લુઇડ પ્રેશર છે, જ્યારે આ જે ઉપરના ભાગમાં છે તેમાં એર પ્રેશર લાગે છે। સ્વાભાવિક છે કે ફ્લુઇડ પ્રેશર છે એ એર પ્રેશર કરતા વધારે જ હોય છે। તો આ જે ડ્રોપલેટ છે તેમાં ઉપરની સાઈડ આ જે ભાગ છે, આ ઉપરનો ભાગ છે, એટલે આ ઉપરના ભાગમાં એક ટેન્શન છે જનરેટ થશે। ઉપરની સપાટી છે એમાં ઓછું પ્રેશર છે અને નીચે વધારે પ્રેશર છે અને નીચે ફ્લુઇડ છે તેના લીધે તેનું પોતાનું એક બોન્ડ છે। તો આ જે ડ્રોપલેટ છે તે નીચેની તરફ છે એ ખેંચાશે, નીચેની તરફ, અને તેના લીધે શું થશે તો એક ફિલ્મ બનાવી દેશે, ઉપર પાતળી એક લેયર બનાવશે અને જે લેયરને આપણે જે લેયર બને છે તેના લીધે શું થાય તો કે ફ્લુઇડ પાર્ટિકલ ઉપર તમે ઘણી વખત અમુક ઇન્સેક્ટ્સ તમે તરતા જોયેલા હશે, એકદમ નાના નાના ઇન્સેક્ટ્સ હોય અને તે ફ્લુઇડની સપાટી ઉપર છે તરે છે। આ ફોર્સને લીધે આ ફિનોમિનન છે એ બને છે અને આ લેયર છે એ બને છે। તો જે ફોર્સ જનરેટ થાય છે અથવા તો જે ફોર્સ લાગે છે તે ફોર્સને આપણે સરફેસ ટેન્શન છે એનાથી ઓળખશું। અને આ સરફેસ ટેન્શનને લીધે શું થશે તો જ્યારે કોઈ પણ ડ્રોપલેટ છે, સમજો કે આ પાણીની અંદર આપણે તેલ આપણે એડ કરશું તો શું થશે તો તેલના બિંદુઓ છે એ અલગ અલગ થશે અને જ્યારે સમજો કે કોઈ બે તેલના બિંદુઓ છે એ નજીક નજીક આવશે તો એ પોતે એકબીજાથી આકર્ષિત થશે અને આ બંને બિંદુઓ છે એ જોડાઈ જશે અને એક મોટું ડ્રોપલેટ છે એ બનાવશે। તો આ પણ સરફેસ ટેન્શનને લીધે જ થાય છે। હવે સરફેસ ટેન્શનની પાછળ એક મુખ્ય ફિનોમિનન જે કામ કરે છે એ છે કોહેશન। આ પણ એક ફ્લુઇડની પ્રોપર્ટી છે, કોહેશન। કોહેશન એટલે કે સ્વ આકર્ષણ।
સ્વ આકર્ષણ એટલે કેવું આકર્ષણ? તો કે ફ્લુઇડના પોતાના મોલિક્યુલ્સ જે છે, સમજો કે વોટર છે, એ ઓઇલ છે કે કોઈ પણ બીજો ગેસ છે, તો ફ્લુઇડના પોતાના પાર્ટિકલ્સ, એમાં પોતાના પાર્ટિકલ્સ માટે ખેંચાણ બળ જે લાગે છે તેને કોહેશન એટલે કે સ્વ આકર્ષણ બળ. હવે આ સ્વ આકર્ષણ બળને લીધે શું થાય છે? ફ્લુઇડ પોતાના મોલિક્યુલ્સ તરફ છે ખેંચાય છે, અને આ ખેંચાણ બળ જે લાગે છે તેને આપણે શું કહેશું? સ્વ આકર્ષણ બળ. ફ્લુઇડના મોલિક્યુલ્સના પોતાના જ મોલિક્યુલ્સ સાથે જે આકર્ષણ લાગે છે તેને આપણે સ્વ આકર્ષણ બળ અથવા તો કોહેશન કહેશું. અને આ પ્રોપર્ટીને લીધે સરફેસ ટેન્શન છે એ જનરેટ થાય છે. જુઓ અહીંયા આપણે એક ઇક્વેશન થી આને આપણે સમજીએ કે કઈ રીતના સરફેસ ટેન્શન છે એ કાર્યરત થાય છે. સરફેસ ટેન્શનનો સિમ્બોલ છે એ છે સિગ્મા, અને તેનો યુનિટ છે એ છે ન્યૂટન પર મીટર. કઈ રીતના વર્ક કરે છે? ન્યૂટન છે એ ફોર્સ માટે છે, પ્રેશર માટે છે, અને મીટર છે એ સપાટી માટે છે, કે જે સપાટીમાં સરફેસ ટેન્શન લાગે છે તે સપાટી એ મીટરમાં હશે અથવા તો mm માં હશે. તો અહીંયા આપણે ન્યૂટન ફોર્સ પર એરિયા છે એ આપણે અહીંયા લઈએ છીએ. ઇટ ઇઝ આ એક જાતનું પ્રેશર છે, બરાબર? તેને આપણે સિગ્મા દ્વારા દર્શાવશું. હવે જુઓ અહીંયા આપણે એક ડ્રોપલેટ લીધો છે જેને આપણે હાફ કટ કરેલો છે. તો અહીંયા બે અલગ અલગ ફિનોમિનન આપણને દેખાડેલા છે કે બહારથી જે પ્રેશર લાગે છે એ P હશે, અને ફ્લુઇડનું જે સરફેસ ટેન્શન છે એ બહારની તરફ એ સિગ્મા હશે, બરાબર? અહીંયા આ ફિગરની અંદર આપણને આ દેખાય છે. અહીંયા આપણે એક ડ્રોપલેટ લીધું છે, એક મોલિક્યુલનો એક અમુક ભાગ છે અહીંયા આપણે લીધેલો છે, dx અને dy. હોરિઝોન્ટલ એની સપાટી છે dx અને વર્ટિકલ સપાટી છે dy. હવે જ્યારે તેના ઉપર ફોર્સ લાગે છે તો આ ફોર્સને લીધે ડ્રોપલેટમાં શું થશે? સમજો ટેન્સાઇલ ફોર્સ લાગે તો તેના લીધે જે સપાટી છે એ વક્રાકાર છે જનરેટ થશે, સ્ફેરિકલ છે સપાટીઓ જનરેટ થશે, અને એ સ્ફેરિકલ સપાટી ડ્રોપલેટ જે બને છે એનો જે રેડિયસ છે એ હોરિઝોન્ટલ દિશામાં r1 અને વર્ટિકલ દિશામાં અહીંયા r2. આપણે અલગ અલગ બે રેડિયસ લઈને આપણે અહીંયા કામ કરીએ છીએ. તો જે સિગ્મા dy અને સિગ્મા dx છે એ હોરિઝોન્ટલ અને વર્ટિકલ દિશામાં બંને તેના ટેન્શન છે. તો ટેન્શનને લીધે જે ખેંચાણને લીધે જે તેની વક્રાકાર સપાટી ઉત્પન્ન થઈ છે તે અહીંયા આપણે દેખાડવાનો પ્રયત્ન કર્યો છે. r1 આ જે રેડિયસ છે r1 છે, આ રેડિયસ છે r2 છે, અને તે આલ્ફા અને બીટા એંગલ એક્સિસ સાથે બનાવે છે. તો અહીંયા હવે જે પ્રેશર લાગે છે, પ્રેશર હશે એ ઇન્ટરનલ પ્રેશર અને આઉટર પ્રેશર છે. ઇન્ટરનલ પ્રેશર છે એ વધારે હશે અને આઉટર પ્રેશર છે એ ઓછું હશે. તો ઇન્ટરનલ પ્રેશર ઓકે, તો હવે પ્રેશરને લીધે જે સ્ટ્રેસ જનરેટ થાય છે તે અહીંયા આપણે ઘટકની અંદર આપણે લીધેલા છે. હોરિઝોન્ટલ ઘટક છે તેની અંદર તેના પરપેન્ડિક્યુલર જે સ્ટ્રેસ જનરેટ થાય છે તે અહીંયા દેખાડેલો છે, અને વર્ટિકલ ઘટક જે છે dy તેનો આપણે એનો પરપેન્ડિક્યુલર સ્ટ્રેસ જે જનરેટ થાય છે તે આપણે અહીંયા આપણે દેખાડેલો છે. અહીંયા dy છે તે ઘટક સિગ્મા dy અને અહીંયા સિગ્મા dx થી દર્શાવેલો છે. ઇન્ટરનલ પ્રેશર pi અને આઉટર પ્રેશર છે PO છે. ઇન્ટરનલ પ્રેશર છે હંમેશા વધારે હોય, એટલે આપણે pi PO આપણે કરીએ તો એ આપણને શું આપશે? તો એ આપણને મૂળ પ્રેશર છે એ આપણને આપશે, અને ઇન્ટુ dx ઇન્ટુ dy આ સૂત્ર આપણને શું આપશે? જે ઇક્વિલિબ્રિયમ કન્ડિશન ની અંદર જ્યારે સિસ્ટમ હશે તો પ્રેશર ઇઝ ઇક્વલ ટુ સ્ટ્રેસ થાય. તો આ સ્ટ્રેસ હશે કેટલો હશે? તો 2 સિગ્મા dy sin alpha plus 2 sigma dx sin beta. હવે sin alpha અને sin beta એ કઈ રીતના આપણને ખબર છે કે sin એટલે સામેની બાજુ છેદમાં કર્ણ. તો sin alpha શું છે? તો સામેની બાજુ આલ્ફાની સામેની બાજુ dx આવશે. આ ત્રિકોણ આપણે જે અહીંયા જોઈએ છીએ તો સામેની બાજુ છે dx છે અને કર્ણ છે r1 છે. તો આ સમીકરણની અંદર આ સૂત્ર આ રીતના બનશે: 2 સિગ્મા dy dx by 2r1, આ બંને r1 2r1 plus 2 સિગ્મા
dx sin બીટા નું થશે sin બીટા એની સામેની બાજુ એટલે કે આ dy થશે એટલે આ થશે dy by 2r2 હવે 2 છે એ નીકળી જશે તો આ થશે સિગ્મા અને આનું આપણે સાદુરૂપ આપશું તો આ થશે સિગ્મા dx dy dx અને dy ને આપણે કોમન લઈએ છીએ અને આ થશે 1/r1 + 1/r2 બરાબર હવે જ્યારે કોઈ પણ ડ્રોપલેટ જે છે એ ડ્રોપલેટ જ્યારે ગોળ હોય તો અહીંયા આપણે ઘટક જે લીધો તો dx અને dy તેમાં આપણે r1 અને r2 અલગ અલગ લીધા છે એટલે કે હોરિઝોન્ટલ સપાટી અને વર્ટિકલ સપાટી બે અલગ અલગ છે અને તેથી રેડિયસ છે અલગ લીધી છે પણ જો ડ્રોપલેટ ગોળ હશે તો બધી જ બાજુથી સરફેસ ટેન્શન છે એ સરખું લાગશે અને તેના લીધે r1 અને r2 એ સમાન થઈ જશે એટલે r1 r2 આપણે r લઈ શકીએ તો અહીંયા જુઓ આ સમીકરણ થશે pi po dx dy છે નીકળી જશે તો આ થશે pi po સિગ્મા 1/r + 1/r બરાબર r1 અને r2 ને આપણે શું કર્યું r કરી નાખ્યું તો આ થશે 2 સિગ્મા r તો આને આપણે ડેલ્ટા p કહી શકીએ તો આ આપણું સૂત્ર છે તે આપણે યાદ રાખીશું આ સિગ્મા એટલે કે સ્ટ્રેસ છે સ્ટ્રેસ શું થશે તો આ ઉપર લઈ જઈએ તો આ p r/2 થશે બરાબર અને જો આ ડ્રોપલેટ છે એ નળાકાર હશે તો અહીંયા આ 2 છે એ નીકળી જશે અને શું થશે તો આ થશે સૂત્ર p સિગ્મા r બરાબર એટલે આ રીતના આપણે સરફેસ ટેન્શન ને આપણે સમજી શકીએ છીએ સરફેસ ટેન્શન છે તેની અંદર ન્યૂટન પર મીટર તેનો યુનિટ છે કારણ કે લેન્થ ઉપર લાગે છે જે સપાટી પર પ્રેશર લાગે છે તેની જે લેન્થ છે તેને આપણે કાઉન્ટ કરવામાં આવે છે તેથી સરફેસ ટેન્શનમાં ન્યૂટન પર મીટર આવશે તો આપણે સરફેસ ટેન્શન વિશે આપણે જોયું અને હવે આપણે ફ્લુઇડની એવી એક પ્રોપર્ટી વિશે જોવાના છીએ કે જેનાથી ફ્લુઇડ છે તે કોઈ પણ ટ્યુબની અંદર અથવા તો કોઈ વસ્તુની અંદર તેનું રાઇઝ અથવા તો ફોલ થાય છે અને તે છે કેપિલારિટી સરફેસ ટેન્શનની અંદર શું થાય છે કે સરફેસ ટેન્શનમાં ફ્લુઇડના મોલિક્યુલ્સ છે એ એકબીજાને કોહેસિવ ફોર્સથી જોડી અને એકબીજા તરફ આકર્ષે છે કોહેશન એટલે કે સ્વ આકર્ષણ બળ અને તેના લીધે ફ્લુઇડના મોલિક્યુલ્સ એકબીજા સાથે જકડાઈ રહેવાનો ગુણધર્મ સરફેસ ટેન્શનની અંદર આવે છે હવે બીજો જે ગુણ છે કેપિલારિટી આ પ્રોપર્ટી ફ્લુઇડની એવી છે કે જેમાં શું થાય છે જો આપણે ડેફિનેશન પહેલા જોઈએ the phenomenon of rise or fall of liquid surface relative to the adjacent general level of liquid is known as capillarity અહીંયા જો એક્ઝામ્પલ આપેલું છે અહીંયા સમજો કે એક બીકરની અંદર પાણી ભરેલું છે અને એક બીકરની અંદર મર્ક્યુરી ભરેલો છે પાણીની ડેન્સિટી છે એ મર્ક્યુરીની ડેન્સિટી કરતા ઓછી છે મર્ક્યુરી છે એ વધારે ડેન્સ છે જ્યારે કે પાણી છે એ ઓછો ડેન્સ છે હવે અહીંયા આપણે એક મટીરીયલની બીજી પ્રોપર્ટી વિશે પણ સાથે સાથે જોઈએ અને એ છે અધેશન જુઓ આપણે કોહેશન વિશે જોયું સરફેસ ટેન્શનની સાથે આપણે કોહેશન વિશે જોયું અને એટલે કે સ્વ આકર્ષણ બળ અધેશન સ્વ આકર્ષણમાં શું થાય છે કે મોલિક્યુલ્સ છે એ પોતાના જેવા જ મોલિક્યુલ્સ સાથે તેનું આકર્ષણ થાય છે તેને કોહેશન કહેવાય છે જ્યારે અધેશન એટલે કે કોઈ પણ ફ્લુઇડના મટીરીયલના જે મોલિક્યુલ્સ છે તેનું બીજા પ્રકારના મટીરીયલ સાથે જે આકર્ષણ બળ લાગે છે તેને કહેવાય અધેશન અને આ પ્રોપર્ટીને લીધે મોલિક્યુલ છે એ પોતાના જેવા મોલિક્યુલ સાથે તો ભળશે જ પણ બીજા મટીરીયલના મોલિક્યુલ સાથે પણ તેનું આકર્ષણ થાય છે આપણને ખબર છે કે આપણે જ્યારે પાણીની અંદર આપણે હાથ નાખીએ છીએ તો આપણા હાથ ઉપર પાણી છે એ લાગી જાય છે તો આપણું હાથના મોલિક્યુલ્સ છે અને પાણીના મોલિક્યુલ્સ છે એકબીજાના આકર્ષણમાં આવે છે અને તેના લીધે પાણી છે આપણા હાથ ઉપર ચોટે છે બરાબર તો આ જે પ્રોસેસ થાય છે તેને અધેશન કહેવાય છે બીજું આપણે ઉદાહરણ લઈએ
કે આપણે જ્યારે કોઈ પણ વસ્તુ એકબીજા સાથે જોડવા માટે આપણે ફેવિકોલનો ઉપયોગ કરીએ છીએ તો તેની ઉપર પણ આપણને લખેલું મળે છે અધેસિવ. અધેસિવ એટલે કે બીજા સાથે આકર્ષણ કરતું અથવા તો તેને જકડી રાખતું. એટલે પેપર ને આપણે જ્યારે કોઈ પણ ફેવિકોલ અથવા તો ગમ લગાડી અને બીજા પેપર સાથે જોડીએ અથવા તો કોઈ લાકડા સાથે જોડીએ, દિવાલમાં આપણે ચિપકાવીએ, તો આ બધું જ કામ છે એ કોણ કરે છે? એ વચ્ચેનું અધેસિવ મટીરીયલ કે જે શું કરે છે તે બીજા મોલિક્યુલ સાથે જોડાય છે અને તેને કહેવાય અધેશન. હવે ફ્લુઇડની એવી પ્રોપર્ટી કે જેના લીધે તે બીજા મોલિક્યુલ્સ સાથે જોડાય તેને આપણે અધેશન કીધું. હવે આ અધેશન પ્રોપર્ટીને લીધે ફ્લુઇડની અંદર કેપિલારિટી, હવે કેપિલારિટીને આપણે ગુજરાતી કરીએ તો એનું મીનિંગ થાય છે કેશ વાહકતા. હવે આપણને ખબર છે કેપિલારિટીને લીધે શું થાય છે. સમજો કે આ બીકરની અંદર આપણે એક ટ્યુબ છે એ આપણે ઇન્સર્ટ કરીએ છીએ તો કેપિલારિટીની પ્રોપર્ટીને લીધે ટ્યુબમાં પાણી અમુક અંશ સુધી ઉપર ચડી જશે. બરાબર? આપણે એનું એક બીજું પણ એક્ઝામ્પલ લઈ શકીએ. સમજો કે આપણે જૂના દીવા આપણે જોયા હશે, કેરોસીનના દીવા આવતા, તો તેની અંદર બોટલની અંદર આપણે વાટ છે એ નીચે ડુબાડી અને ઉપર આપણે દીવો કરીએ છીએ. તો વાટના જે દોરા છે તેની અંદરથી કેરોસીન છે તે ઉપર સુધી પહોંચે છે. દીવાનું પણ આપણે એક્ઝામ્પલ લઈ શકીએ. દીવાની અંદર આપણે વાટમાં નીચે આપણે દિવેલ પૂરીએ છીએ અથવા તો તેલ પૂરીએ છીએ, તો એ તેલ છે એ વાટમાંથી થઈ અને છેક ઉપર જ્યોત સુધી પહોંચે છે. તો આ ફ્લુઇડના કેપિલારિટીના ગુણધર્મને લીધે તે ગુરુત્વાકર્ષણ બળથી વિરુદ્ધ દિશામાં ઉપર ચડે છે અથવા તો તે નીચે આવે છે. બરાબર? એટલે અહીંયા જે ટ્યુબની અંદર જે પાણી છે તે ઉપરની તરફ આગળ વધે છે તેને આપણે કેપિલારિટીના ગુણધર્મને લીધે તે થયું તેમ કહી શકાય. અહીંયા મર્ક્યુરીની અંદર શું થાય છે જુઓ. હવે વોટરનો જે કોએશન ફોર્સ છે એ ઓછો છે, જ્યારે અધેશન ફોર્સ છે એ વધારે છે. અહીંયા મર્ક્યુરીનો કોહેસિવ ફોર્સ છે એટલો બધો છે, પોતાના મોલિક્યુલ્સ તરફનું સ્વ આકર્ષણ એટલું બધું છે કે જેથી મર્ક્યુરી છે એ ટ્યુબમાં ઉપર ચડવાને બદલે તે શું કરશે તો એ પોતાના મોલિક્યુલ્સ સાથે ભળવાનું વધારે પસંદ કરશે, કારણ કે તેનો કોહેસિવ ફોર્સ છે એ વધારે છે અને તેથી મર્ક્યુરી ટ્યુબમાં ઉપર નહીં ચડે પરંતુ તે નીચે આવશે. એટલે આપણે કહી શકીએ કે મર્ક્યુરીનો અધેસિવ ફોર્સ છે એ ઓછો છે. બરાબર? કોહેસિવ ફોર્સ ના લીધે શું થશે? કોહેસિવ ફોર્સને લીધે શું થશે તો મટીરીયલ છે એ પોતાના મોલિક્યુલ્સ તરફ વધારે આકર્ષાશે. વોટરનો કોહેસિવ ફોર્સ ઓછો છે, અધેસિવ ફોર્સ વધારે છે, એટલે કેપિલારિટી એક્શન તેમાં વધારે આવશે. જ્યારે મર્ક્યુરીના કોહેસિવ ફોર્સ વધારે અને અધેસિવ ફોર્સ છે ઓછો છે, તેના લીધે તે પોતાના મોલિક્યુલ સાથે જોડાયેલું રહેશે. તો તેના લીધે કેપિલારિટીનો ગુણધર્મ છે તેની અંદર ઓછો હશે અને તે ટ્યુબની અંદર નીચેની તરફ વધશે. બરાબર? તો મિત્રો તમે કેપિલારિટી વિશે તમે બરાબર સમજી ચૂક્યા છો. હવે આપણે આગળના એક વિડીયોની અંદર કમ્પ્રેસિબિલિટી વિશે આપણે વાત કરેલી હતી. કમ્પ્રેસિબિલિટી એટલે કે જ્યારે કોઈ પણ ફ્લુઇડ ઉપર આપણે પ્રેશર એક્સર્ટ કરીએ તો એ પ્રેશરને લીધે તેના કદની અંદર ફેરફાર થાય છે, તેને મટીરીયલની કમ્પ્રેસિબિલિટી છે એ આપણે કહીએ છીએ. અહીંયા કમ્પ્રેસિબિલિટીની સાથે આપણે તેની એક પ્રોપર્ટી વિશે આપણે જોવાનું છે અને એ છે બલ્ક મોડ્યુલસ ઓફ ઇલાસ્ટિસિટી. આ એક કોન્સ્ટન્ટ છે, તેને આપણે ફક્ત બલ્ક મોડ્યુલસ પણ કહી શકીએ અથવા તો બલ્ક મોડ્યુલસ ઓફ ઇલાસ્ટિસિટી પણ કહી શકીએ અને તેને આપણે K દ્વારા દર્શાવીએ છીએ. તેની ડેફિનેશન છે it is the change in pressure of fluid needed to cause the rate of change of volume. બરાબર? એટલે કે બલ્ક મોડ્યુલસ શું છે તો એ પ્રેશર નીડેડ, એટલે કે જો અહીંયા આપણે આ ટર્મ્સ ને સમજશું તો ખબર પડશે. પ્રેશર નીડેડ ટુ કોઝ ધ રેટ ઓફ ચેન્જ ઓફ વોલ્યુમ. રેટ ઓફ ચેન્જ ઓફ વોલ્યુમ એટલે શું થાય જુઓ. અહીંયા તેને આપણે સમજીએ રેટ ઓફ ચેન્જ ઓફ વોલ્યુમ ને.
આપણે સ્ટ્રેન્થ ઓફ મટીરીયલ ની અંદર સ્ટ્રેન વિશે આપણે સમજેલા હઈશું. આપણને વોલ્યુમેટ્રિક સ્ટ્રેન વિશે આપણને ખબર હશે. વોલ્યુમેટ્રિક સ્ટ્રેન એટલે શું? આમ તો સ્ટ્રેન એટલે કે ચેન્જ ઇન લેન્થ પર ઓરિજિનલ લેન્થ. તો એવી જ રીતના વોલ્યુમેટ્રિક સ્ટ્રેન ઇઝ ઇક્વલ ટુ થશે ચેન્જ ઇન વોલ્યુમ ડિવાઇડેડ બાય વોલ્યુમ. બરાબર? તો આ થશે dv બાય v. ચેન્જ ઇન વોલ્યુમ છેદમાં ઓરિજિનલ વોલ્યુમ. તો એવી જ રીતના રેટ ઓફ ચેન્જ ઓફ વોલ્યુમ એ શું છે? એ છે વોલ્યુમેટ્રિક સ્ટ્રેન. અને ચેન્જ ઇન પ્રેશર એ છે dp. તો k ઇઝ ઇક્વલ ટુ શું થશે? તો અહીંયા આપણે બલ્ક મોડ્યુલસ k ઇઝ ઇક્વલ ટુ થશે ચેન્જ ઇન પ્રેશર ડિવાઇડેડ બાય ચેન્જ ઇન વોલ્યુમ. અહીંયા માઇનસ ની નિશાની શા માટે આવી તે આપણે સમજીએ. જુઓ અહીંયા આ ફિગર ની અંદર આપણને દેખાય છે. અહીંયા પિસ્ટન સિલિન્ડર ની એક એરેન્જમેન્ટ છે. પિસ્ટન સિલિન્ડર ની અંદર પ્રેશર છે એ આપવામાં આવે છે. હવે પિસ્ટન છે એની અંદર આ જે ખાલી જગ્યા છે તેની અંદર જે ફ્લુઇડ જે ગેસ ભરેલો હશે તેનું પોતાનું એક વોલ્યુમ હશે અને તે છે ઇનિશિયલ વોલ્યુમ v. ઇનિશિયલ પ્રેશર છે પ્રી. જે પિસ્ટન નો લોડ હશે તે જ તેનું પ્રેશર હશે. બરાબર? હવે જ્યારે આપણે ફોર્સ અપ્લાય કરશું, ઉપરથી ફોર્સ અપ્લાય કરશું તો એ પ્રેશર થશે p dp. એટલે કે ચેન્જ ઇન પ્રેશર. પ્રેશરમાં થયો વધારો. હવે પ્રેશર અથવા તો ફોર્સ ની અંદર વધારો થશે તો પિસ્ટન છે નીચેની તરફ ગતિ કરશે અને અહીંયા જે વોલ્યુમ હશે તો વોલ્યુમ ની અંદર આવશે ઘટાડો. બરાબર? તો આ થયું ચેન્જ ઇન વોલ્યુમ. જ્યારે આપણે ફોર્સ અપ્લાય કરશું તો ગેસ છે એ કમ્પ્રેસિબલ પ્રોપર્ટી ધરાવે છે અને તેના લીધે તેનું વોલ્યુમ છે એ ઘટશે. વોલ્યુમ ઘટશે એટલે માઇનસ ની નિશાની આવશે dv બાય v. જો વોલ્યુમ વધ્યું હોત તો એ પ્લસ ની નિશાનીમાં આવત. એટલે k ઇઝ ઇક્વલ ટુ થશે dp બાય dv બાય v. હવે વોલ્યુમેટ્રિક સ્ટ્રેન એનો કોઈ યુનિટ હોતો નથી કારણ કે એ વોલ્યુમ બાય વોલ્યુમ થી તેને આપણે ભાગીએ છીએ. તેથી એનો કોઈ તે યુનિટલેસ છે. જ્યારે બલ્ક મોડ્યુલસ ની અંદર dp બાય dv બાય v તમે કરશો તો બલ્ક મોડ્યુલસ નો યુનિટ થશે ન્યૂટન પર મીટર સ્ક્વેર, જે છે પ્રેશર નો યુનિટ. ન્યૂટન પર મીટર સ્ક્વેર, ફોર્સ પર એરિયા. એટલે આ થયું બલ્ક મોડ્યુલસ. અને એના પછી છે કોએફિશિયન્ટ ઓફ કમ્પ્રેસિબિલિટી. કોએફિશિયન્ટ ઓફ કમ્પ્રેસિબિલિટી એટલે મિત્રો જુઓ અહીંયા તમે ઇટ ઇઝ ધ ચેન્જ ઇન વોલ્યુમ ઓફ ફ્લુઇડ અંડર પ્રેશર. એટલે કે વોલ્યુમમાં થતા ફેરફારને કોના અંડરમાં? પ્રેશરના અંડરમાં જે ફેરફાર થાય છે તેને આપણે કહેશું કોએફિશિયન્ટ ઓફ કમ્પ્રેસિબિલિટી અને તેને આપણે b દ્વારા દર્શાવશું. તો હવે b ઇઝ ઇક્વલ ટુ શું થશે? તો b ઇઝ ઇક્વલ ટુ થશે -dv બાય v ઇન્ટુ dp. એટલે આ થશે, અને આપણે એમ કહી શકીએ b ઇઝ ઇક્વલ ટુ થશે 1/k. બરાબર? એટલે કે કમ્પ્રેસિબિલિટી ઇઝ ધ રેસિપ્રોકલ ઓફ બલ્ક મોડ્યુલસ. અથવા તો તમે આને સાઇન ચેન્જ કરી શકો k ઇઝ ઇક્વલ ટુ 1/b. તો આપણે એમ પણ કહી શકીએ કે બલ્ક મોડ્યુલસ ઓફ ઇલાસ્ટિસિટી ઇઝ ધ રેસિપ્રોકલ ઓફ કમ્પ્રેસિબિલિટી અથવા તો કોએફિશિયન્ટ ઓફ કમ્પ્રેસિબિલિટી. એટલે બે એકબીજાના રેસિપ્રોકલ છે તેમ આપણે કહી શકીએ. બરાબર? હવે મિત્રો તમે આજે આ વિડિયો લેક્ચર ની અંદર સરફેસ ટેન્શન, કેપિલારિટી અને તેની સાથે કોહેશન, અધેશન અને બલ્ક મોડ્યુલસ ઓફ ઇલાસ્ટિસિટી અને કોએફિશિયન્ટ ઓફ કમ્પ્રેસિબિલિટી વિશે આપણે ઓકે. તો આપણે બલ્ક ઓફ મોડ્યુલસ સાથે આપણે સબ્જેક્ટ પોઈન્ટ ઓફ વ્યૂ જેટલી પ્રોપર્ટીઝ ની આપણે જરૂર હતી તે પ્રોપર્ટીઝ ને આપણે જોઈ. હવે આપણે ફ્લુઇડ ની અંદર જેટલી પ્રોપર્ટીઝ આપણે જોઈ છે ફર્સ્ટ, સેકન્ડ અને થર્ડ લેક્ચર ની અંદર તેને આપણે ફરીથી એકવાર રિકોલ કરીએ. તો આપણે ફર્સ્ટ જે પ્રોપર્ટી આપણે જોઈ છે એ છે ડેન્સિટી. ફટાફટ મારી સાથે આપણે રિકોલ કરીશું. ઇટ ઇઝ રો ઇઝ ઇક્વલ ટુ થશે માસ અપોન વોલ્યુમ અને એ થશે m અપોન v. એનો યુનિટ થશે kg પર મીટર ક્યુબ. બીજી પ્રોપર્ટી છે સ્પેસિફિક વેઇટ અને તેને આપણે ઓમેગા દ્વારા દર્શાવી છે. એ છે વેઇટ અપોન વોલ્યુમ અને એ થશે w અપોન
v એ થશે ન્યૂટન પર મીટર ક્યુબ એનો યુનિટ થશે. ત્રીજી પ્રોપર્ટી છે એ છે સ્પેસિફિક વોલ્યુમ, તેને આપણે v દ્વારા દર્શાવ્યું છે. એ થશે વોલ્યુમ બાય માસ, અને એ થશે વોલ્યુમ એટલે v છેદમાં માસ m, અને યુનિટ થશે એનો મીટર ક્યુબ પર કેજી. ચોથી પ્રોપર્ટી છે સ્પેસિફિક ગ્રેવિટી. સ્પેસિફિક ગ્રેવિટી છે તે થશે મટીરીયલ ડેન્સિટી અને છેદમાં સ્ટાન્ડર્ડ મટીરીયલની ડેન્સિટી. તો એ થશે યુનિટલેસ, એનો કોઈ યુનિટ છે નહીં. પાંચમું છે ડાયનામિક વિસ્કોસિટી. ડાયનામિક વિસ્કોસિટી એ થશે મ્યુ, અને એ છે ટાઉ du બાય dy. એનો યુનિટ છે ન્યૂટન ઇન્ટુ સેકન્ડ પર મીટર સ્ક્વેર, અથવા તો પોઈઝ, અને 1 પોઈઝ ઇઝ ઇક્વલ ટુ 10⁻⁴ ન્યૂટન ઇન્ટુ સેકન્ડ પર મીટર સ્ક્વેર. છઠ્ઠી પ્રોપર્ટી છે એ છે કાઇનેમેટિક વિસ્કોસિટી. કાઇનેમેટિક વિસ્કોસિટી થશે મ્યુ અપોન રો, એટલે કે ડાયનામિક વિસ્કોસિટી છેદમાં ડેન્સિટી, અને એનો યુનિટ થશે મીટર સ્ક્વેર પર સેકન્ડ, અથવા તો સ્ટોક, અને 1 સ્ટોક ઇઝ ઇક્વલ ટુ થશે 10⁻⁻1 મીટર સ્ક્વેર પર સેકન્ડ. સાતમી પ્રોપર્ટી છે આપણે જે જોઈ છે એ છે સરફેસ ટેન્શન. સરફેસ ટેન્શન ને આપણે સિગ્મા દ્વારા દર્શાવ્યું છે, અને તેનો યુનિટ છે ન્યૂટન પર મીટર. આઠમી પ્રોપર્ટી છે કેપિલારિટી. કેપિલારિટી છે તેને આપણે ઇટ ઇઝ ધ પ્રોપર્ટી ઓફ ફ્લુઇડ કે જેનાથી આપણે રાઇઝ અને ફોલ થાય છે. નવમી પ્રોપર્ટી જે છે એ છે કોહેશન. આ સપોર્ટિવ પ્રોપર્ટી તરીકે આપણે સમજી છે. 10મી પ્રોપર્ટી છે અધેશન. 11મી પ્રોપર્ટી છે આપણે હમણાં જે જોઈ બલ્ક મોડ્યુલસ, અને જેને આપણે k દ્વારા દર્શાવીએ છીએ, અને એ થશે dp બાય માઇનસ dv બાય v, અને એનો યુનિટ છે ન્યૂટન પર મીટર સ્ક્વેર. ત્યાર પછી છે કોએફિશિયન્ટ ઓફ કમ્પ્રેસિબિલિટી, અને જેને આપણે b દ્વારા દર્શાવ્યો છે બીટા દ્વારા, અને એ થશે રેસિપ્રોકલ ઓફ બલ્ક મોડ્યુલસ, અથવા તો માઇનસ dv બાય v અપોન dp. ત્યાર પછી આપણે બીજી એક પ્રોપર્ટી જોઈ છે, આમ તો 12મા નંબરની પ્રોપર્ટી કહીએ એને વેપર પ્રેશર. પ્રેશર એક્ઝર્ટેડ બાય ધ વેપર, તેને આપણે વેપર પ્રેશર દ્વારા દર્શાવ્યું છે, અને વેપર પ્રેશર હંમેશા ફોર્સ બાય એરિયા હોય, એનો યુનિટ હંમેશા થાય ન્યૂટન પર મીટર સ્ક્વેર. એટલે મિત્રો આપણે આ રીતના આટલી બધી પ્રોપર્ટીઝ છે તે આપણે ફ્લુઇડની જોઈ છે. તમે આ પ્રોપર્ટીઝ છે તેને આ જ રીતના રિકોલ કરો, વારંવાર તમે તેની રિવાઇઝ કરો, જેથી કરીને તમને આ બધી જ પ્રોપર્ટી છે તે યાદ રહી જાય. આવતા વિડીયોની અંદર આપણે ટાઇપ્સ ઓફ ફ્લુઇડ છે એ લઈને આવશું. ત્યાં સુધી ટેક કેર. થેન્ક યુ.